એટલે એને કીધું કે હવે તો પછી રાણા તું જંગલમાં જા, ઋષિ મુનિઓની સેવા કર અને ત્યાં વેઠ કર ને પછી રાજી થાય. અત્યારે તને કે માગ માગ, તારે કહેવાનું કે મારે કૃષ્ણને પામવું છે. આજના અધ્યાયમાં જ આ બધી વાત આવી. નકર તારે મારી સામે લવારે કૂટવાની કાંઈ જરૂર નથી. ચોખ્ખું કહી દીધું. ગોરધનભાઈ, મને દવા આપો તો. પગના દુખાવાની હોય તો લઈ લેજો બેટા. ભૂંડા લાગી પડી આખો દી. જ્યોતિબેન અને જ્યોત્સનાબેનનો ઉપદેશ દિવસ શિવરાત્રી રવિવારે છે. આ રવિવારે પરમદી જ્યોતિબેન અને જ્યોત્સનાબેનનો ઉપદેશ દિવસ રવિવારે. કંચનબેન લાડવા અને ગાંઠિયા હંસાબેન ત્યાં બનાવ્યા. મુકુંદભાઈ કેટલો દેશ કહેશે એ સમજવાની વસ્તુ છે. અને હવે કે હું ક્યાં અહીંયા જંગલમાં જાઉં, ઋષિ મુનિ ગોતું, એની સેવા કરવું, એને લડો ચડું અને પછી રાજીપો થાય તઈ મને કે માગ માગ, તઈ મારે કે મારે કૃષ્ણ પામવું છે. તમે તો હજી હાજર જ છો મારે. તો કે તું વિચાર લે વાતને, ડોબા વાતને વિચાર લે. કે અર્જુનને કે તું ડોબો છો, ડોબો વાતને વિચાર લે. તમે છો એમ હોય છું તાર મને કહેવાય હે? મારી પાસેથી બધું સમજો અને પછી કે તમે છો એમ તો હોય છું. પછી સમજી ગયો. એટલે આવી વાત છે સત્સંગની. બંધ કરી દો.